ભાઈ તમને થશે જીતુભાઈ તો શબ્દના ચોગ્ગા મારે, આજે બોલ બેટ લઈને ચોગ્ગા છગ્ગા મારતા થઈ ગયા. તો હા, કારણ કે નવસારીમાં હવે ખુલી ગયું છે આ એક નવું મેદાન, અને એ મેદાન છે આ ચોક્કસ તમે એ મેદાનની એન્ટ્રી જોઈ લેશો એટલે તમને ચોક્કસ આઈડિયા આવી જશે. નવસારીમાં સૌથી પ્રથમ વાર આ પ્રકારની વ્યવસ્થા ઉભી થઈ છે. ક્યાં છે આ વ્યવસ્થા અને શું છે એની ખાસિયત જાણવી છે ને, તો શું કરવું પડે? યસ, પહેલા તો આખી લિંક જોવી પડશે અને શું છે અહીંયા, કોણ સર્વિસ કરી રહ્યું છે અને શું છે આની વિશેષતા એ પણ બતાવીશ. પણ જોજો, માત્ર ચોગ્ગા છગ્ગા નહીં ભાઈ, અહીંયા ફિલ્ડિંગ પણ કરવી પડે અને અહીંયા ચોક્કસ બહુ ભાગાદોડી નહીં કરવી પડે, કારણ કે ફિલ્ડિંગ માટે પણ એવી વ્યવસ્થા છે કે બોલ તમારી પાસે આવે પણ તમારી ટેલેન્ટ છે એ નીકળી આવે. તો સાથે સાથે તમને આજકાલ બધાને લાત મારવાનો પણ બહુ શોખ છે ને ભાઈ, તો અહીંયા લાત મારવાની પણ વ્યવસ્થા છે. એટલે ખોટા અર્થમાં નહીં ભાઈ, ફૂટબોલની ટ્રેનિંગ પણ મળશે, ફૂટબોલનો કોચ પણ છે. ક્યાં છે આ બધું એ બતાવવા માટે હું તમને લઈને આવ્યો છું આ વિશેષ જગ્યાએ. તો લઈએ એક નાનકડો વિરામ અને જઈએ આ જગ્યાએ. પણ ખાલી જોઈને નહીં રહેતા, આ જગ્યાએ જોયા પછી દોડાદોડી ના કરતા, કારણ કે અહીંયા લિમિટેડ લોકો જ એન્ટ્રી હોઈ શકે, એટલે પેલા બુક કરાવીને પહોંચીશું તો આવશે મજા. તો ચલો પાછી એકવાર મારી લઈએ ચોગ્ગા છક્કાની બેઠક, પણ આ વખતે બેટથી નહીં, હું શબ્દથી તમને આ જગ્યા બતાવીશ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું તમને લઈને આવ્યો છું આ એક એવી જગ્યાએ જેનું નામ અત્યારે આજે આનું ઇનોગ્રેશન થયું છે, હસલ સ્પોર્ટ ડ્રોપ. હા, કારણ કે અહીંયા રમતની અલગ અલગ પ્રકારની વિવિધ વેરાયટીઓ, એટલે કે ખાસ કરીને વિવિધ રમતો અહીંયા યોજાવાની છે. પરંતુ સૌથી પહેલા તમને બતાવી દઈએ, અહીંયા આપ જોઈ રહ્યા છો તે પિંકલ બોલનું નવસારીમાં સૌથી પ્રથમ અને આટલા મોટા પાયે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. આપ અહીંયા આવીને પિકલ બોલની મજા માણી શકો છો. સાથે સાથે આપ અહીંયા અત્યાર સુધી જે જનરલી જે ચાલે છે તે ક્રિકેટના ટફ હોય છે, પરંતુ અહીંયા તમને ફૂટબોલ પણ રમવા મળશે. એટલે ચોક્કસ આ એક આખા આ મેદાન છે, આ ફૂટબોલ છે. આમ તો આપણે અલગ અલગ પ્રકારની રમતો રમતા હોઈએ છીએ, પરંતુ આ એક અલગ જગ્યાએ અને એવું ખૂબ સુંદર જગ્યા પણ છે કે જ્યાં આવવાથી પહેલા તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. અને આપ જોઈ રહ્યા છો તે રીતે આજે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. શું હશે આ રમતના સાધનોની સાથે સાથે શું હશે અહીંની વ્યવસ્થા એ પણ જાણવાની કોશિશ કરીશું. પરંતુ આજે અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે તમે ચોક્કસ આ ચહેરો તમારા માટે જાણીતો છે. રુજાસ ડાયમંડ્સ જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ નવસારીમાં અલગ પ્રકારની ડાયમંડ જ્વેલરીને લઈને મુંબઈથી અહીંયા આવી એમને એક નવસારીને અલગ માર્કેટ આપ્યું છે. ત્યારે હવે એ જ ઘરેણાઓની સાથે સાથે હવે ક્રિકેટ, એટલે કે જે યુવાનો છે યુવાનો પણ વધુ સારી રીતે ઘડાય, એ લોકોના ગાંઠ આવે અને ક્રિકેટ એટલે કે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગળ આવે એ માટે એક નવું સાહસ એમને કર્યું છે. કારણ કે આજકાલ તો બધાને આવડતું હોય પણ ઘાટ આપવામાં, કારણ કે આજે તો કિંમત છે ઘાટની, કિંમત છે ઘડવાની, અને એ ઘડવાનું કામ આજે એ કરવાના છે. સાગરભાઈ, શું લઈને આવ્યા છો અહીંયા નવસારીમાં? ખાસ કરીને તમે નવું લઈને આવ્યા છો, શું લઈને આવ્યા છો અને કેમ નવસારીમાં જ આવ્યા છો? જસ્ટ ક્રિકેટ લાવ્યા છે, ફૂટબોલ લાવ્યા છે અને 2 પિકલ બોલ લાવ્યા છે. પિકલ બોલ નવસારીમાં નથી આજ સુધી, તો વી ગોટ 2 પિકલ બોલ કોર્ટ્સ કે લોકો આવીને રમાય અને મજા કરે. બોમ્બે ને બધે તો બહુ ચાલે છે પિકલ બોલ, ત્યાં છે ઘણા બધા કોર્ટ્સ, એટલે અહીંયા નહોતું એ વિશે આપણે અહીંયા ચાલુ કરીએ આપણે નવસારીમાં પણ, એટલે 2 પિકલ બોલ કોર્ટ લાવ્યા છે આપણે. તમે આમ તો બોમ્બે વાળા, એટલે બોમ્બે વાળા તો ખાયા પીયા મોજ કિયા, અહીંયા આવીને પછી અમારા બધાના ગજવા ખાલી નહીં થઈ જશે ને? ભાવ કેવો રાખ્યો છે? ભાવ રિઝનેબલ જ છે, એકવાર આવો તો ખબર પડશે. અને જે આપણે એપ પણ રાખી છે, એપ પર ડિસ્કાઉન્ટ પણ છે, 20% ઓફ છે. તમે એપ ડાઉનલોડ કરીને બુકિંગ કરશો જે 20% ઓફ તમને મળશે. તમને બધી ઘણી બધી સ્કીમો છે આપણી પાસે, અને ઇટ્સ વેરી કોમ્પિટિટિવ. ચોક્કસ જો ભાવમાં મેં અત્યારથી બાંધી, કારણ કે તમને થાય બોમ્બે વાળા આવે ને પછી આપણે બોમ્બેના વડાપાવ ખાતા પહેલા 2 રૂપિયામાં હતા, હવે 10 રૂપિયા થઈ ગયા, 20 રૂપિયા થઈ ગયા. ચાલ બોમ્બે આવે ને પછી આપણને લૂંટી જાય એની ચિંતા આપણે કરતા હોઈએ છીએ. પરંતુ શું લઈને આવ્યા છો ને અહીંયા આવવાથી યુવાનને શું થશે ફાયદો, અથવા તો કેવી રીતે અહીંયા થશે અને શું વ્યવસ્થા છે તમારે? જીતુભાઈ, લોકોની એટલી ડિમાન્ડ હતી કે નવસારીમાં એક બી પિકલ બોલ નથી. જેટલા બી પિકલ બોલ વાળા છે અહીંયાથી સ્પેશિયલ એ લોકોને સુરત જવું પડતું, બહુ ટાઈમ બગડે પ્લસ કોસ્ટલી. આપણે અહીંયા નવસારીની જનતાને ધ્યાનમાં રાખીને 2 કોર્ટ પિકલ બોલના બનાવ્યા છે, અને એકદમ રિઝનેબલ આપણે રેટ રાખશું એનો, કે જેમ કહીને ક્રાઉડ આપણે ત્યાં વધારે રમી શકે, એન્જોય કરી શકે. પ્લસ એ લોકોને બેસવાની સુવિધા, રેસ્ટોરન્ટ આપણે આપશું,
એટલે શું છે કે એ લોકો શાંતિથી અહીંયા બેસીને એન્જોય કરી શકે. તો જો ભાઈ અહીંયા તો બધા મજા કરવા આવી ગયા, પણ તમે બધા આખો દિવસ મોબાઈલમાં ગૂંચવાઈ જાઓ અને મોબાઈલમાં બેઠા એટલે પછી મોબાઈલમાં કોઈ લિંક આવે એટલે કોઈ ચીટર તમને સાયબર ક્રાઇમ કરી જાય. સાયબર ક્રાઇમ રોકવા કરતા એટલે સાયબર ક્રાઇમમાં મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરવા કરતા અહીંયા આવશો તો ચોક્કસ અહીંયા રમવા મળશે. પણ ચોક્કસ આજે અહીંયા મોકો મળ્યો છે તો અહીંયા સાયબર ક્રાઇમના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, લોકો હવે મેદાન છોડીને મોબાઈલમાં ભરાઈ ગયા અને મોબાઈલમાં ભરાઈ ગયા પછી છેતરાય ને પછી તમારી પાસે આવે. શું કહેશો આ સ્પોર્ટ્સ વિશે આજે અહીંયા જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે? સ્પોર્ટ્સ તો આપણા જીવનમાં બહુ જરૂરી છે અને આજકાલ એવું થઈ ગયું કે નાના નાના છોકરાઓ મોબાઈલ 5 વર્ષનો છોકરો હોય તો પણ એને મોબાઈલની આદત પડી ગઈ હોય છે. પણ આપણું જે સ્પોર્ટ્સ છે જીવન માટે બહુ જરૂરી છે અને અત્યારે કેવું છે કે મેદાનમાં જલ્દી આપણને સગવડ મળતી નથી, પણ આ બોક્સ ક્રિકેટ એક બહુ સારો એક ક્ષેત્ર છે કે જેના દ્વારા આપણે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહી શકીએ અને અહીંયા કંઈ આપણને વાગવા કરવાની કોઈ વધારે મોટી તકલીફ થાય. બાળકોને ખાસ કરીને આ રીતે બોક્સ ક્રિકેટ કોઈ પણ સ્પોર્ટ સાથે સંકળાઈ દેવા જોઈએ શરૂઆતથી જ, જેથી એ મોબાઈલ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના રવાડે ઓછા ચડે અને આનાથી એમનું સ્વાસ્થ્ય પણ જળવાશે. ઘણી બધી ટીમ સ્પિરિટ એવા બધા ગુણો પણ જીવનમાં વિકસે છે. એટલે આ જરૂરી છે કે આવી રીતે સ્પોર્ટ સાથે બાળકોને જોડાયેલા રાખે. તો ચોક્કસ અલગ અલગ ચહેરાઓ પણ અહીંયા આવ્યા હોય છે, કારણ કે જ્યારે રમતની વાત આવે ત્યારે રમતને ચોક્કસ પ્રોત્સાહિત કરવું એ ખૂબ જરૂરી છે. ત્યારે નવસારીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, આમ તો તમે બધા ગુનેગારોને પકડતા હોય છો, ગુનાઓ થતા હોય છે, ગુનાઓ રોકવા માટે પણ ન થાય તો એના માટે શું કરવું જોઈએ? અને ખાસ કરીને આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે હોય છે તો આવી જે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય છે તે ગુનેગારીની પ્રવૃત્તિ રોકવા માટે કેવી રીતે મદદ થઈ છે? આમાં કેવું હોય છે કે ખાસ તો ગુનાઓની શરૂઆતનું કારણ જ મુખ્ય એવું હોય છે કે જ્યારે માણસમાં પ્રવૃત્તિ ન હોય અને ખાલી એનું મગજ હોય ને ત્યારે એ ગુનાના રસ્તે ચડી જતો હોય છે અને એ બધી વસ્તુના પ્રલોભનમાં આવી જતો હોય. આવી સ્પોર્ટ્સ એકેડેમી હોય, જ્યારે આપણી જે જનરેશનમાં એ સમય જે હતો ત્યારે આઉટડોર ગેમ્સ આપણે વધારે હતી કે ભાઈ ત્યાં આપણે ખુલ્લા મેદાનો હતા, આ છે બધી વસ્તુ હતી, એને કારણે આપણી પ્રવૃત્તિઓ બધી એ તરફ હતી. હવેના સમયમાં મેદાનો બધા ઓછા થઈ ગયા છે. એવા સમયે આ રીતની જો એકેડેમી હોય, જે અસલ સ્પોર્ટ્સ એકેડેમી અત્યારે ચાલુ કરી છે, આ રીતની એકેડેમી હોય તો એનાથી બાળકો આ તરફ વધારે પ્રેરાશે. એમનો જે ખાલી સમય હોય એ બીજે કોઈ આડીઓડી બીજી કોઈ એક્ટિવિટીમાં જવા કરતાં અહીંયા આવશે તો પોઝિટિવ વેમાં જશે, એનું શરીર પણ સારું રહેશે અને એક લીડરશિપની ક્વોલિટી સ્પોર્ટ્સ રમવાથી જે ઊભી થાય છે એનું પણ અહીંયા એમનો એ રીતે વિકાસ થશે. એટલે ખૂબ સારું આ પગલું છે અને નવસારીના શહેરીજનો છે એને આનો લાભ મળી શકશે. તો ચોક્કસ જો હસલ્સ એકેડેમી જે બની છે, આમ તો એમ એકેડેમી ના કહી શકાય, આમ તો એ એક એવું સાધન છે કે જે આવીને આપ ટ્રેનિંગ પણ લઈ શકો અને મજા પણ કરી શકો. આમ તો અનેક ક્રિકેટરોને તૈયાર કરવામાં અને ક્રિકેટરો સાથે ખેલદિલી રાખવા સાથે નવસારીમાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટો પણ રાખે છે. પણ સાહેબ, અહીંયા આજે જે બન્યું છે ને ભાઈ, શું કહેશો આ એકેડેમી વિશે કે ખાસ આ જગ્યા વિશે? સર, આ જગ્યા નવસારીમાં અત્યારે નવું આ પિકલ બોલ ને બધું ચાલુ થયું છે. ખરેખર ખૂબ સુંદર આયોજન છે આમનું અને બેનિફિટ પણ એ સારો રાખશે. બીજા બધા કરતાં તેમણે ભાવે ઓછો રાખ્યો છે અને મેઇન રોડથી નજીક છે અને એક્ટિવિટીના છોકરાઓ કે બધાને માટે એક્ટિવિટી રાખી છે. એટલે ખૂબ સરસ આયોજન કર્યું છે ને ભાઈ. પત્રકાર છો, તમે નેતા છો, એટલે એક સવાલ તો પૂછાય જાય. આ તમે બધા નેતાઓએ અમારા માટે મેદાનો નહીં રાખ્યા એટલે અમારે આવી એકેડેમીમાં આવવું પડે. આ મેદાનો બધા તમે ખાઈ ગયા, હવે અમારે આ મેદાનો આવા શોધવા પડે. જીતુભાઈ, આપ સાહેબે જોયું છે કે અમારા નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન હર્ષિ પટેલ સાહેબની અધ્યક્ષતામાં વખાણ ચાલુ કરી નાખ્યા. ખૂબ સારી રસ્તા નથી બનાવ્યા સાહેબ, બોલો ખૂબ સારું ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને નવસારી જિલ્લાના બધા ક્રિકેટ પ્રેમીઓને કદાચ ટૂંક સમયમાં આપણે જાણ થશે કે નવસારીને ખૂબ સારું આધુનિક એક પેવેલિયન મળવાનું છે, ખૂબ સારું મળશે. અને જીતુભાઈ, તમારો સાથ અને સહકાર રહેશે તો આપણા પશ્ચિમ વિભાગમાં બી તમે જ્યારે મહેનત કરશો, લખશો તો આપણને પશ્ચિમ વિભાગમાં પણ એક સારું એગ્રીકલ્ચર કોલેજની બાજુમાં એક પેવેલિયન જેવી જગ્યા મળે. એના માટે પ્લીઝ હું બી પ્રયત્ન કરીશ. આપ થકી વધારે પ્રયત્ન થાય એવી અમારી ઈચ્છા છે. ચોક્કસ. જો કે નવસારીમાં નેતાઓ બનાવે કે ના બનાવે, પણ નવસારીમાં આ
જે સાગરભાઈ અને એમની ટીમે એક એવી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ માટેનું સેન્ટર બનાવ્યું છે કે જ્યાં આપ આવી શકશો, રમશું, ખેલશું અને ચોક્કસ જોઈ શકો છો. ફરી એકવાર તમને આ બતાવી દઈએ કે આ પિંકલ બોલની સાથે સાથે અહીંયા આપ ટફ ક્રિકેટ પણ રમી શકો છો અને ફૂટબોલની કોર્ટ પણ રમી શકો છો. ખૂબ ઉમદા છે. લોકેશનની વાત કરીએ તો લોકેશન અમે તમને ફરી એકવાર બતાવી દઈએ છીએ. નવસારીથી આપણે ઇટારવાથી આગળ આવતા હોઈએ ત્યારે ગ્રીન રોડ પર જતા હોઈએ છીએ, ત્યાં આ સ્પોર્ટ્સ આવ્યું છે અને આ સ્પોર્ટ્સનું લોકેશન છે. વધુ માહિતી અથવા તો શું કિંમત છે અથવા તો શું અહીંયા મળી રહેશે તેના માટે સ્ક્રીન પર દેખાતા નંબરો અને સ્ક્રીન પર અમે આ તમામ વિગતો આપી છે, ત્યાં આપ સંપર્ક કરી શકો છો. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.